સાબરકાંઠા જિલ્લાને ઔદ્યોગિક ક્ષેત્રે ખેડબ્રહ્માના આજ્ઞામાં બનશે જીઆઈડીસી। તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત વિડીયો કોન્ફરન્સમાં થઈ હતી જાહેરાત। અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્માના આજ્ઞા ખાતે નવીન જીઆઈડીસી પામશે નિર્માણ। સાબરકાંઠા જિલ્લામાં બટાકાની મબલખ ખેતીને મુખ્ય પ્રધાને લીધી નોંધ। સાબરકાંઠા જિલ્લામાં ખૂબ સારી પ્રગતિ થઈ છે। રોડ પરથી પસાર થતા સમયે મુખ્ય પ્રધાને નવા મકાનો અને સારા મકાનો બન્યા હોવાની લીધી નોંધ। ખેતીમાં અગ્રેસર રહેતા ખેડૂતોની આવકમાં થયો છે વધારો। ડેવલપમેન્ટ તેમજ ડેવલપમેન્ટ માટે આયોજન ખૂબ જરૂરી। ગુજરાત સરકાર પાસે પૈસાની કમી નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો છે મજબૂત પાયો। ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા આયોજન બંધ રીતે કામોની માંગણી સામે સરકાર મજૂરીમાં વિલંબ નહીં કરે। સરકાર દ્વારા મંજૂર કરવામાં વિકાસના કામોની ક્વોલિટી બંધ કામગીરી મામલે દાદાની મીઠાસની ટકોર। સભા સ્થળે હાજર દરેક વ્યક્તિઓને સરકારના વિકાસના કામોને પોતાના કામો પ્રમાણે નજર રાખવા દાદાની ટકોર। ક્વોલિટી બંધ રીતે કામકાજ કરાવવા પ્રતિનિધિઓ સહિત સ્થાનિક આગેવાનોને દાદાના આદેશ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। અહીંયા જિલ્લાને ઔદ્યોગિક રીતે આગળ લઈ જવા માટે પણ ખેડબ્રહ્મા આજ્ઞામાં નવી જીઆઈડીસી એ આપણે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે અને એ શરૂ કરવા જઈ રહ્યા છે। એના માટે પણ તમારે જે તમારા અહીંયા આગળ હમણાં હું આવતો ત્યારે પૂછતો હતો કે આ બટાકાના હિસાબે આખા જિલ્લામાં ખૂબ સારી પ્રગતિ થઈ છે। કારણ કે બધાના મકાનો હું જોતો આવતો હતો તો બધાના મકાન પાકા અને સારા નવા બન્યા હતા। એટલે મને પણ ખૂબ આનંદ થયો કે ભાઈ આજે ખૂબ સારી રીતે ખેતીમાં આપણે કામ કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છે। ડેવલપમેન્ટ માટે આયોજન ખૂબ જરૂરી છે। અમે બધા જ ધારાસભ્યો, તમારા ધારાસભ્યમાં ગજેન્દ્રસિંહ હોય, રમણલાલ વોરા હોય કે આપણા વીડી ઝાલા હોય, ત્રણેય જણને અમે કીધું છે કે ભાઈ પૈસાની કમી ગુજરાત સરકારમાં છે નહીં। માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ મજબૂત પાયો નાખ્યો છે, પણ એક જ તમારે જે કામ જોઈએ એ કામ આયોજનબદ્ધ રીતે લેતા આવો। અમે તમને મંજૂર કરવામાં વાર નહીં કરીએ, પણ એ કામ થવું જોઈએ ક્વોલિટીવાળું કામ થાય તો 5 વર્ષમાં તમે જેમ આ ગામના આયોજન કર્યું છે એવું જ આ જિલ્લાનું આયોજન થઈ શકે એવું છે। કોઈ તકલીફ પડે એવું નથી। અહીંયા બેઠેલા દરેક જણ જે પણ અહીંયા છે બધા જ એક આપણે કે જે કામ તમે તમારા માટે કરાવો છો એ જ કામ સરકારનું છે એવું સમજીને કામ ના કરાવાય। જે કામ થાય છે એ અમારા માટે થાય છે, આપણા માટે થાય છે, એ ભાવથી દરેક જણ કામ કરાવે, સાથે માથે ઊભા રહીને, તો જ આ ક્વોલિટી થાય। અને ક્વોલિટી થાય તો જે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારત અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં નવલપુરની નારી શક્તિના યોગદાન